લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના રાજપરા ગ્રામ બ્રિજ પાસે હોટલ નજીક વાહન ચેકિંગમાં હતી। આ દરમિયાન એક આઈસર ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો મસ્ત મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે ફરાર શખ્સને પકડવાના બાકી છે। પોલીસ ઇંગ્લિશ દારૂની 1884 બોટલ, જેની કિંમત 14,26,656 તથા એક ટ્રકની કિંમત 10 લાખ મળી કુલ 24,36,656ના મુદ્દામાલ જપ્ત કર્યો। આ અંગે એલસીબી કચેરી ખાતે મળતી માહિતી મુજબ રાજપરા 2 ગામના બ્રિજ પાસે આવેલ વેલનાથ હોટલ નજીક વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એક આઈસર ટ્રક અટકાવવામાં આવી હતી। ટ્રકની તપાસ કરતા તેમાંથી બનાવટી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં અલગ અલગ બ્રાન્ડની 1884 બોટલ, 10 લાખ મુદ્દામાલ સાથે આઈસર ટ્રક ને મુદ્દામાલ મળી 24,36,656ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં ટ્રક ડ્રાઈવર બટુક રાણાભાઈ મકવાના ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી સંજય કરશન સોલંકી અને યોગેશ પ્રવીણ બારિયા ફરાર છે। અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, અલંગ।